જામકંડોરણા મામલતદાર કચેરી સામે ધરણા। જામકંડોરણા ઇન્દિરાનગર વિસ્તારમાં 2 દિવસ પહેલા 7 વર્ષના કૂતરાના હુમલાનો ભોગ બનનાર માસૂમ સ્વ રવિનાથના સ્વજનોએ જામકંડોરણા મામલતદાર કચેરી ધરણા પર બેઠા। જામકંડોરણાના રાજકીય આગેવાનો કે અધિકારીઓ માસૂમ બાળક સ્વજનનો દિલાસો પણ આપ્યો નથી। જામકંડોરણા ઇન્દિરાનગર વિસ્તારમાં 2 દિવસ પહેલા 7 વર્ષના રવિ નામના માસૂમ બાળકને શ્વાનોએ હુમલો કરતા મૃત્યુ પામેલ, જેને પગલે સમગ્ર જામકંડોરણા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ, જેના પગલે જામકંડોરણાના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા મૃતક પરિવાર સાથે આ વિસ્તારના લોકોએ આજે જામકંડોરણા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી મૃત પશુઓની ખાલ ઉતારવાની કામગીરી તથા મૃત પરિવારને સહાયની માંગ કરવામાં આવી છે। આ અંગેની મળતી માહિતી મુજબ જામકંડોરણાના ઇન્દિરાનગર વિસ્તારની નજીક મૃત પશુની ખાલ ઉતારવાની કામગીરી થતી હોય, આ જગ્યા પર સ્વચ્છતાના બિલકુલ અભાવ હોય, જેથી મરેલા પશુના હાડકાં, ચામડા અને માંસ કાયમી ધોરણે પડ્યું હોય, જેથી આ વિસ્તારના લોકોને કાયમી માટે વાતાવરણ તીવ્ર વાસ અને દુર્ગંધમય વચ્ચે રહેવા મજબૂર બન્યા છે। જામકંડોરણાની ગ્રામ પંચાયત કચેરી, મામલતદાર કચેરી અને રાજકોટ કલેક્ટર કચેરી સુધી અવારનવાર રજૂઆત કરવામાં આવી હતી કે આ વિસ્તારથી દૂર મૃત પશુઓની ખાલ ઉતારવાની કામગીરી કરવામાં આવે, પરંતુ જામકંડોરણા તંત્રના બહેરા કાને રજૂઆત અથડાય અને પાછી ફરે, પરંતુ કામગીરી હાથ ધરવામાં આવી નહીં। આ વિષય પર તંત્રની કામગીરી શૂન્ય હતી। મરેલા પશુના હાડકાં, ચામડા, માંસથી અહીંના કૂતરા પણ માંસાહારી બની ગયા। ખૂંખારું વરુ સમાન બનેલા કૂતરાઓ અવારનવાર ત્યાં પસાર થતા રાહદારી વાહન ચાલકો પાછળ કરડવા દોડી જતા કૂતરાનો કાયમી ત્રાસને કારણે લોકો ભયના ઓથારે રહે છે। આ શ્વાનની ખસીકરણ કરવામાં આવે તેવી અગાશી માંગ રજૂઆત કરવામાં આવી હતી। આ ઇન્દિરાનગર વિસ્તારની બહાર ગરીબ પરિવાર રહે છે, એટલે અસંભવિત આ વિસ્તારમાં જાહેર શૌચાલય બનાવવામાં આવ્યા નથી। આ વાત સાચી છે કે જામકંડોરણાની તાલુકા પંચાયત 100% શૌચાલયનો એવોર્ડ મળ્યો છે, પરંતુ જાહેર શૌચાલય બનાવવામાં આવ્યા નથી, તે નરી વાસ્તવિક છે। આ વિસ્તારમાં જાહેર શૌચાલય ન હોવાથી લોકોને ફરજિયાત શૌચક્રિયા કરવા ખુલ્લી જગ્યામાં જવું પડે છે, જેનો ભોગ જામકંડોરણાના માસૂમ બાળક બન્યો હોય, જેના પગલે આ વિસ્તારના લોકોએ તાત્કાલિક મૃત પશુઓની ખાલ ઉતારવાની કામગીરી અન્ય જગ્યાએ ફાળવવામાં આવે તેવી માંગ સાથે જામકંડોરણા મામલતદાર કચેરી અચોક્કસ મુદ્દત પર ધરણા પર બેસી ગયા। બ્યુરો રિપોર્ટ અતુલ લશ્કરી, જામકંડોરણા। જયાબેન રાઠોડ। શું હતું સાહેબ, કાલે અમારા એક છોકરો હતો, 3 છોકરા હતા, એમાં એક છોકરો 2 છોકરા ભાગી છૂટ્યા ને એક છોકરો જલાઈ ગયો, એક છોકરો હમુરો મરી જ ગયો। ગરીબ માણસ છે સાહેબ, અને કૂતરા વાહે મંડાઈ ગયા બધાય, તો એમાં ઈ કૂતરા મૂકીને છોકરો ન્યા ફેલ થઈ ગયો ખાડામાં કાંઈ જડ્યું નહીં। અને આ છોકરા ઝીણકો હતો, કાલે મોટાને સૂતી નાખશે સાહેબ। આ કૂતરાનો સહી આમ ગમે ત્યાંનો નિકાલેશ કરી નાખો, આ ઘોસે જ નિકાલેશ કરી નાખો, કાંઈથી ઉપાડી લ્યો, અને કાં અમને ગમે ત્યાં અમને ઓલી વ્યવસ્થા કરી દો અમારી ગમે ત્યાં। હવે અમારે ગંદકીમાં રહેવાતું નથી, અમે કેટલો અમારા પાસે રૂપિયા હોય નહીં, અમે સાહેબ હાજર ક્યાંથી થાય? હવે ગંદકીમાં રહેવાતું ખાય એવું બધું અમે ઓકી જાય છીએ। અમે ગરીબ માણસ, અમે 500 રૂપિયાની 200 રૂપિયાની મજૂરી કરે, અમે 100 રૂપિયા। મારું નામ પ્રતિક કોયાણી રમેશભાઈ છે। હું જામકંડોરણા મુકામે રહું છું અને વકીલાતનો વ્યવસાય કરું છું। અહીં તારીખ 24/12/2024 ના રોજ એક બનાવ બની ગયેલ કે 7 વર્ષના માસૂમ બાળકને કૂતરાઓએ બટકા ભરી અને પીખી નાખેલ હોય, જે બાળક મરણ ગયેલ છે, જેના પરિવારને સરકારશ્રી તરફથી યોગ્ય વળતર સહાય ચૂકવવામાં આવે અને આ બનાવનું મૂળ જે છે એ મૃત પશુની ખાલ ઉતારવાની કામગીરી આ જગ્યાએ ચાલતી હોય, જે મૃત પશુના ખાલ ઉતારવાની કામગીરીને કારણે માંસ મટન ખાઈ અને કૂતરાઓ એકદમ શિકારી બન્યા હોય, જેનો ખૂબ જ ત્રાસ હોય। આ બાબતની અમે સને 2022 થી આજની તારીખ સુધીમાં જામકંડોરણા તથા સરકારી તંત્રને 6 વખત અરજીઓ કરવામાં આવેલ છે, તેમજ આ બનાવ બાબતે સરકારશ્રીએ અમારી અરજીનો આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરેલ નથી કે કોઈ જવાબ આપેલ નથી, જેથી અમારી સરકાર ભરતભાઈ હસરતભાઈ કોયાણી। ઘટનામાં જે ઢોર આપણે ગામને નજીક નાખે છે ને, જે મરી ગયેલા પશુ, એટલે એને યોગ્ય વળતર છોકરો જે નાનો છોકરો જે આજુબાજુ રમતા હોય એને કૂતરા મરી ગયો હોય બટકા ભરીને, એટલે એને યોગ્ય વળતર મળવું જોઈએ। અને બીજે ગમે ત્યાં વ્યવસ્થા સરકાર બીજે ઢોર મરી ગયા અને બીજે કઈ વ્યવસ્થા કરવી જોઈએ ગામથી દૂર, એવી અમારી નમ્ર અપીલ છે। અને છોકરાને યોગ્ય પૈસાનું વળતર સરકાર આપે એવી અમારી નમ્ર અપીલ છે।